નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિરુદ્ધ નિરાકાર. અધ્યાત્મ પ્રેમી પંડિત દૌલતરામજી કૃત 6 ઢાળા અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના 6 ઢાળા ઉપરના પ્રવચનો સહિત આપણે 6 ઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 6 ઢાળાના સ્વાધ્યાયની અંદર બીજી ઢાળની 6ઠી ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે બીજી ઢાળમાં 7મી ગાથા લઈએ છીએ. અહીંયા પંડિતજી 7 તત્વમાં જીવ ભૂલ કરે છે એ વાત સમજાવે છે. એટલે સમજાવવું એ છે કે 7 તત્વનું સાચું સ્વરૂપ શું છે અને જીવો કેવી રીતે ક્યાં ભૂલ કરે છે. એટલે એમાં એને મિથ્યાત્વનું પોષણ થાય છે અને મિથ્યાત્વ છોડાવવા માટે આ તત્વને સમજવા છે, સમજી અને ભૂલને સુધારવાની છે. તો અહીંયા 7મી ગાથામાં નિર્જરા અને મોક્ષની વિપરીત શ્રદ્ધા, નિર્જરા અને મોક્ષની વિપરીત શ્રદ્ધા અને અગૃહિત મિથ્યા જ્ઞાન એની વાત લીધી છે. તો ગાથા આ રીતે છે: રોકે ન ચાહ નિજ શક્તિ ખોય, શિવરૂપ નિરાકુલતા ન જોય, યાહી પ્રતીતિ જુત કછુક જ્ઞાન, સો દુઃખદાયક અજ્ઞાન જાન. એના અન્વયાર્થમાં કહે છે કે મિથ્યા દ્રષ્ટિ પ્રાણી નિજ શક્તિ, પોતાના આત્માની શક્તિ ખોય ચાહ ન રોકે, ખોઈને ઈચ્છાને, ચાહ એટલે ઈચ્છાને રોકતો નથી. આત્માની શક્તિ ખોઈને ઈચ્છાને રોકતો નથી અને નિરાકુલતા શિવ રૂપ ન જોય અને આકુળતાના અભાવને મોક્ષનું સ્વરૂપ માનતો નથી. શિવરૂપ એટલે મોક્ષનું સ્વરૂપ. યાહી પ્રતીતિ જૂત કછુક જ્ઞાન, આ ખોટી માન્યતા સહિત જે કાંઈ જ્ઞાન છે, સો દુઃખદાયક અજ્ઞાન જાન, તે કષ્ટને આપનારું અગૃહિત મિથ્યા જ્ઞાન છે એમ સમજવું. મિથ્યા દ્રષ્ટિ પ્રાણી પોતાના આત્માની શક્તિ ખોઈને ઈચ્છાને રોકતો નથી અને આકુળતાના અભાવને મોક્ષનું સ્વરૂપ માનતો નથી. મોક્ષમાં તો આકુળતાનો અભાવ હોય, કોઈ આકુળતા હોય જ નહીં. આ ખોટી માન્યતા સહિત જે કાંઈ જ્ઞાન છે તે કષ્ટ આપનારું અગૃહિત મિથ્યા જ્ઞાન છે એમ સમજવું. ભાવાર્થમાં કહે છે કે નિજરા તત્વમાં ભૂલ, આત્મામાં આંશિક શુદ્ધિની વૃદ્ધિ અને અશુદ્ધિની હાનિ થવી, અશુદ્ધિનું ઘટવું, તેને સંવરપૂર્વક નિજરા કહેવામાં આવે છે. આંશિક શુદ્ધિનું વધવું, અંશે શુદ્ધિ વધવી અને અશુદ્ધિ ઘટવી, તેને સંવરપૂર્વક નિજરા કહેવામાં આવે છે. કેમ કે સંવરપૂર્વક ન હોય તો અશુદ્ધિ ફરી પાછી નવી થઈ જાય. એટલે સંવરપૂર્વક નિજરા કહેવામાં આવે છે. એટલે સંવરપૂર્વક જ નિજરા હોય છે અને તે નિશ્ચય સમ્યક દર્શન પૂર્વક જ હોઈ શકે છે. જ્ઞાન આનંદ સ્વરૂપમાં સ્થિર થવાથી શુભ અશુભ ઈચ્છાનો નિરોધ થાય છે. એટલે એવી ઈચ્છા ઉત્પન્ન થતી નથી. તે તપ છે, ઈચ્છા નિરોધ તપ એમ કહીએ છીએ ને આપણે. અને તપ તે 2 પ્રકારના છે: બાળ તપ પહેલું, બીજું સમ્યક તપ. અજ્ઞાન દશામાં જે તપ કરવામાં આવે છે તે બાળ તપ છે. એની ઉંમર સાથે સંબંધ નથી, પણ અજ્ઞાન દશામાં છે એટલે એને બાળ તપ કહ્યું. સમ્યક દર્શન રહિત જે તપ છે
એ સ્વભાવ છે એથી વિશેષ કાંઈ નથી, એટલે કોઈ અપેક્ષા એને બાળ તપ પણ કહેવામાં આવે. તેનાથી કદી સાચી નિદ્રા થતી નથી. આમ તો તપથી નિદ્રા થવી જોઈએ, પણ સમ્યક દર્શન વિના જે કાંઈ તપ કરે છે તો એ સ્વભાવથી વિશેષ કાંઈ નથી, એટલે એને નિદ્રા થતી નથી. પણ આત્મ સ્વરૂપમાં સમ્યક પ્રકારે સ્થિરતા અનુસાર જેટલો શુભ અશુભ ઈચ્છાનો અભાવ થાય છે તે સાચી નિદ્રા છે. સમ્યક પ્રકારે સ્થિરતા જેટલો સમય થાય એટલો સમય એને સંવર છે, નવા કોઈ આશ્રવો થતા નથી, અને જે પૂર્ણા કર્મ ઉદયમાં આવ્યા છે એ ખરી રહ્યા છે, એટલે એને નિદ્રા થાય છે, નવો બંધ પડતો નથી. એટલે એવું ક્યારે થાય છે તો કે સ્વરૂપની દ્રષ્ટિ કરે છે ત્યારે, સ્વરૂપમાં એકાગ્રતા કરે છે ત્યારે. એટલે કે છે કે આત્મ સ્વરૂપમાં સમ્યક પ્રકારે સ્થિરતા અનુસાર જેટલો શુભ અશુભ ઈચ્છાનો અભાવ થાય છે તે સાચી નિદ્રા છે. સ્વરૂપમાં સ્થિરતા વખતે શુભ અશુભ ભાવ હોતો નથી, એટલે સંવર છે. સમ્યક તપ છે એ જ ખરેખર સમ્યક તપ છે. પણ મિથ્યા દ્રષ્ટિ જીવ એમ માનતો નથી. પોતાની અનંત જ્ઞાન આદિ શક્તિને ભૂલે છે, સ્વરૂપને જાણતો નથી, ભૂલ્યો છે. પરાશ્રયમાં સુખ માને છે. શુભાશુભ ઈચ્છા અને 5 ઇન્દ્રિયોના વિષયોની ચાહને રોકતો નથી. આ નિદ્રા તત્વની વિપરીત શ્રદ્ધા છે. આ નિદ્રા તત્વની વિપરીત શ્રદ્ધા એટલે આ નિદ્રા તત્વ છે જ નહીં, એને માની લીધું છે શુભ રૂપ એનું જે બાળ તપ છે એને નિદ્રાનું કારણ માને છે. એવું વસ્તુ સ્વરૂપ જ નથી. બીજું મોક્ષ તત્વની ભૂલ. પૂર્ણ નિરાકુળ આત્મિક સુખની પ્રાપ્તિ, પૂર્ણ આકુળતા વિનાનું નિરાકુળ, અને ક્યાંથી પ્રાપ્ત થાય? સ્વરૂપમાંથી, આત્મામાંથી. પૂર્ણ નિરાકુળ આત્મિક સુખની પ્રાપ્તિ અર્થાત જીવની સંપૂર્ણ શુદ્ધતા તે મોક્ષનું સ્વરૂપ છે. પૂર્ણ કહ્યું ને, પૂર્ણ કહ્યું એટલે મોક્ષમાં જ હોય પૂર્ણ, એટલે પૂર્ણ નિરાકુળ આત્મિક સુખ પૂર્ણ સુખ છે. એટલે એ દશા મોક્ષની છે, ભાવ મોક્ષની દશા, અને પછી સિદ્ધ દશા, અને તે જ ખરું સુખ છે. પણ અજ્ઞાની તેમ માનતો નથી, અને એની ખબર જ નથી. એને ખબર જ નથી કે આવું આત્મામાંથી સુખ પ્રાપ્ત થાય. મુક્તિ માટે આપણે આ જે કંઈ કરીએ છીએ તે મુક્તિ માટે કરીએ છીએ. કેટલાયને તો ખબર નથી કે શું કરવાનું. તો જૈન થયા એટલે સવારે પૂજા કરવા જવાનું હોય ને, કેટલાક વખતે તિથિ વખતે એવા વખતે કંઈક તપ કરવાનું હોય, અને પર્યુષણ વખતે પ્રતિક્રમણ કરવા જવાનું હોય, અને મહારાજ શ્રીના પ્રવચન સાંભળવાનું હોય. કંઈક કેવા પ્રસંગો ઉજવાતા હોય તો એવા પ્રોસેશનમાં વરઘોડામાં સામેલ થવાનું હોય, આવું બધું હોય. એને એમ માને કે આપણે આ ધર્મ કરી રહ્યા છીએ, આપણે ધર્મ કરી રહ્યા છીએ. ક્યાંક કંઈક વળી એ દાન આપે, કંઈક દાન વગેરે આપે, એટલે પતી ગયું એમ. હવે આમને આમ આખું જીવન પસાર કરવા વાળા તો કેટલાય જૈનો છે. કેટલાય જૈનો આમ જ થોડો શુભભાવ છે, અશુભભાવ બહુ ઓછો હોય, અને સાદું સરળ જીવન જીવી ગયા હોય એવું બને. પણ એથી શું પામ્યા? આમ વિચાર કરવા જઈએ તો આ અમૂલ્ય મનુષ્ય દેવ, સંગનીપણું અને એવું કુટુંબ વગેરે જીનવાણી પ્રાપ્ત થઈ, પણ એનો કઈ લાભ લીધો નહીં. મુક્તિના માર્ગમાં સમ્યક્તનો પુરુષાર્થ કર્યો જ નહીં. એટલે એને ખબર નથી કે મોક્ષ શું છે, એમ નથી કે હું મોક્ષની પ્રાપ્તિ માટે આ પ્રયત્ન કરું. એવું તો એને કેટલાયને ખ્યાલ નથી. આપણે એને કહીએ કે ભાઈ તું સિદ્ધ સમાન શુદ્ધ છો, તો એને શું આવે છે કે તમે કેવી વાત કરો છો? સિદ્ધ ભગવાન તો સિદ્ધ ભગવાન છે, આપણે વળી ક્યાંથી સિદ્ધ છીએ? દ્રવ્ય અપેક્ષાએ કોઈને સિદ્ધ આપણે કહીએ કે ભાઈ તારું સ્વરૂપ પણ સિદ્ધ એવું શુદ્ધ છે, તો એ કહે છે કે તમે આ બધું વાંચી અને બધી ખોટી માન્યતા કરો છો. એના કરતા કંઈક
તપ ઉપવાસ કંઈક કરો, આપણને ઉલટી એમ સલાહ આપે. અને આવું જ જોવામાં આવે છે, આવું જ મળે છે. અહીંયા જે કહે છે મોક્ષની વાત કરી છે, તો મોક્ષ વિશે એનો વિચાર બહુ ઓછા ને છે. મોક્ષ તો કે ભગવાનનો મોક્ષ થાય, મોક્ષ આપણો કઈ થતો હશે. એટલે મોક્ષનું સ્વરૂપ શું છે, કોણ મોક્ષ ની દશાને પ્રગટ કરે છે? મોક્ષ પણ એ પર્યાય છે, સિદ્ધ પણ પર્યાય છે, સંસાર પણ પર્યાય છે. જે સિદ્ધ થયા એ પૂર્વે સંસારી હતા, આ બધાનો કઈ ખ્યાલ જ નથી. એટલે એ અજ્ઞાની એને માનતો નથી એટલે એને ખ્યાલ નથી. મોક્ષ થતા તેજમાં તેજ મળી જાય, મોક્ષ થતા તેજમાં તેજ મળી જાય, અથવા ત્યાં શરીર ઇન્દ્રિયો અને તેના વિષયો વિના સુખ કેમ હોઈ શકે? બે રીતે માને. અન્ય મતમાં એવું માને ને કે કોઈ પરમાત્મામાં આત્મા ભળી જાય, પરમાત્માના આપણે બધા અંશ છીએ એટલે તેજમાં તેજ મળી જાય, એવી રીતે. અથવા તો પછી કદાચ કોઈને એમ પણ થાય પણ કે શરીર અને ઇન્દ્રિયો વિના સુખ કેવી રીતે હોય, એવા પણ એને વિકલ્પ ઉઠે. ત્યાંથી ફરી અવતાર લેવો પડે એવું પણ માને. એમ મોક્ષ દશામાં નિરાકુળ પણ માનતો નથી, અને તે મોક્ષ તત્વની વિપરીત શ્રદ્ધા છે. અનેક પ્રકારે મોક્ષ તત્વની વિપરીત શ્રદ્ધા તો છે, અનેક પ્રકારે. અન્ય મતની વાતો કેટલી બધી એ માની લે છે. અને ત્રીજી વાત અહીંયા અજ્ઞાન લીધી છે. અજ્ઞાન કોને કહેવાય? મિથ્યાત્વ સહિત જે કંઈ જાણપણું છે એ બધું અજ્ઞાન છે. અગૃહિત મિથ્યા દર્શન હોય ત્યાં જે કંઈ જ્ઞાન હોય તેને અગૃહિત મિથ્યા જ્ઞાન કહે છે. તે મહાન દુઃખદાતા છે, અને તે ઉપદેશ આદિ બાહ્ય નિમિત્તોના આલંબન વડે નવું ગ્રહ્યું નથી, પણ અનાદિનું છે. ખોટો ઉપદેશ ગ્રહણ કરવામાં આવે ને કોઈ પાસેથી, જીનેશ્વર ભગવાનની વાણી સિવાય, જીનેશ્વર ભગવાનની વાણી સિવાય બીજી જાતનો ખોટો વિપરીત ઉપદેશ ગ્રહણ કરવામાં આવે ને, અનેક મતો જગતમાં ચાલી રહ્યા છે, તો એને લીધે એને નવું મિથ્યાત્વ નું ગ્રહણ થાય. એટલે એ ગ્રહિત મિથ્યાત્વ. પેલું અગૃહિત તો જે ટાળવાનું બાકી છે ને, આ નવું ગ્રહણ કરે. એ કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર ને માની અને એમાં આવતા ઉપદેશ વગેરેને માની અને એના નિમિત્તે પોતે નવું ગ્રહણ કરે છે. એટલે ઉપદેશ આદિ બાહ્ય નિમિત્તના આલંબન વડે નવું ગ્રહ્યું નથી, અનાદિનું પેલું અગૃહિત મિથ્યાત્વ તો ચાલ્યું આવે છે, એટલે એને અજ્ઞાન દશાતો છે. અને તેથી તે અગૃહિત સ્વાભાવિક નિસર્ગજ મિથ્યા જ્ઞાન પણ કહેવાય છે, એ રીતે પણ છે. તો આપણે સાતમી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ લઈએ. નિજરા અને મોક્ષ તત્વમાં અજ્ઞાનીની ભૂલ તથા મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ. એમાં કહે છે ગુરુદેવ કે આત્માનો સ્વભાવ, સીધી આત્માના સ્વભાવથી જ વાત અહીંયા તો લીધી છે, બીજી કોઈ વાત કરવી જ નથી. ગુરુદેવની આ જ શૈલી છે. મૂળ મુદ્દાની જ વાત ગુરુદેવ કરે. આત્માનો સ્વભાવ નિરાકુળ, એમાં આકુળતા ક્યાંથી હોય? આનંદથી ભરેલો અને ઈચ્છાના અભાવરૂપ છે. સ્વભાવમાં ઈચ્છા નથી. કેવી મોટી મહત્વની વાત છે. આપણે ઈચ્છાઓ ઊભી કરીએ છીએ. સ્વભાવ જે અનંત ગુણ નું ભવન, એને અનુસરીને જે પોતાના ભાવો, એ બધા ભાવ એક રૂપે એ સ્વભાવ, એમાં ઈચ્છાનો અભાવ છે. ઈચ્છા હોય નહીં, એમાં ઈચ્છા હોતી નથી. ઈચ્છા ક્ષણિક છે, એ વિકૃતિ છે, એ વિભાવ ભાવ રૂપ છે, એમાં પરનું લક્ષ છે, એમાં મિથ્યાત્વ હોય. મોટે ભાગે મિથ્યાત્વ સહિત ઈચ્છાઓ હોય છે. પણ એવા નિજ સ્વભાવની શક્તિને અજ્ઞાની ખોઈ બેઠો છે, ભૂલી ગયો છે, અને ખ્યાલ જ નથી કે આત્મા આવો છે, નિરાકુળ આનંદથી ભરેલો અને ઈચ્છાના અભાવ રૂપ ભગવાન આત્મા છે, જ્ઞાન સ્વરૂપ છે. એ વાતને એ જાણતો નથી. કદાચ ક્યારેક જાણી હતી તો ભૂલી ગયો છે. તેથી તે ઈચ્છાને રોકતો નથી, એટલે એને ઈચ્છા થયા કરે છે. એટલે કે ઈચ્છાના નિરોધ રૂપ તપ, ઈચ્છા ઉત્પન્ન ન થવી એને તપ કહેવામાં આવે છે. ઈચ્છાને રોકવી, ઈચ્છા થઈ અને પછી રોકવી એ નહીં, ઈચ્છા ઉત્પન્ન જ ન થાય એ સાચું તપ છે. ઈચ્છાનું દમન કરવાની વાત પણ આવે છે, નથી આવતી એમ નથી. કોઈક અપેક્ષાએ ક્યાંક હોય છે વાત, પણ મુખ્ય વાત શું છે
ઈચ્છા ઉત્પન્ન ન થાય. બહારમાં પર પદાર્થોને પ્રાપ્ત કરવાની, એમાં એના ભોગ ભોગવવાની, એમાં સુખની બુદ્ધિ, આ બધી ઈચ્છા ન થવી, ઉત્પન્ન જ ન થાય, એવું ક્યારે બને? કાંઈક એને એવું પ્રાપ્ત થયું હોય કે હવે એને બીજી કોઈ ઈચ્છા થાય નહીં, એને પોતાનામાંથી સુખની પ્રાપ્તિ અનુભૂતિ થઈ હોય તો ઈચ્છા ઉત્પન્ન થાય. અને એ ઈચ્છા નિરોધ રૂપ તપ છે. આત્માની અનુભૂતિ જેને થઈ હોય એને તપ થાય, કેમ કે એને હવે ઈચ્છા ઉત્પન્ન થતી નથી. ઈચ્છા નિરોધ તપ, ઈચ્છાના નિરોધ રૂપ તપ, કે જેમાં આત્માના આનંદનો અનુભવ છે અને જે નિજરાનું કારણ છે તેને અજ્ઞાની ઓળખતો નથી. અજ્ઞાની તો એમ માને છે કે અનાજ ન ખાધું માટે તપ થઈ ગયો અને નિજરા થઈ, ઉપવાસ થયો. પણ એવું તપનું કે નિજરાનું સ્વરૂપ નથી. એવું તપનું કે નિજરાનું સ્વરૂપ નથી. બાહ્ય તપ તો કહેવાય ને, અરે હા, બાહ્ય તપ કહેવાય, ના નથી. પણ બાહ્ય તપમાં એને માત્ર સ્વભાવથી વિશેષ બીજું કાંઈ છે નહીં. એમાં નિજરા ક્યાંથી આવી? અંતરના ધ્યાન વડે ચૈતન્યનું પ્રતપન થાય, એટલે કે વિશેષ શુદ્ધતા થાય, તે તપ અને નિજરા છે. બે વસ્તુ લીધી. અંતરના ધ્યાન વડે ચૈતન્યનું પ્રતપન, બે વસ્તુ, એટલે વિશુદ્ધિ, વિશેષ શુદ્ધતા થાય છે. અંતરમાં એકાગ્રતા કરે છે, એવું ધ્યાન કરે છે, ત્યારે ચૈતન્યનું પ્રતપન થાય, એટલે કે ચૈતન્ય જે છે એનું પ્રતપન થવું. પ્રતપન થવું એટલે શું? એમાં જે રોકાઈ રહે છે, એકાગ્રતા કરીને ત્યાં ને ત્યાં જ રહે છે, એટલે એ એક પ્રકારે પ્રતપન છે, તપવું થાય છે. તપવે છે તે કઈ એને કઈ કષ્ટ પડે છે એમ નથી, એમ નથી. પણ એવું પ્રતપન થાય છે કે પછી બાહ્યમાં જે કંઈ થઈ રહ્યું હોય એ તરફ એનું લક્ષ પણ ન જાય, એટલે પ્રતપન છે. કોઈક નાના મોટા પ્રકારના ઉપસર્ગો થતા હોય કે પરિસરો હોય તો પણ એના તરફ લક્ષ ન જાય, ત્યારે એમ કહેવાય કે એને ખરેખર પ્રતપન થઈ રહ્યું છે. એમના આત્મામાંથી આવતા આનંદને અનુભવે છે ને બહારમાં જે કંઈ થયું છે એ તરફ એનો ઉપયોગ જતો નથી. એવી દશા છે, એ તપની દશા છે, ધ્યાનની દશા છે. એમાં ચૈતન્યનું પ્રતપન થાય છે. અને એમાં લક્ષ કોનું છે? પોતાના આત્માનું છે. એ ક્રિયા કેવી છે? ધ્યાનની ક્રિયા છે. અને એટલે જ એમાં વિશેષ શુદ્ધતા થાય છે, કેમ કે એ વખતે નવા કર્મ બંધાતા નથી, અને જે બંધાયેલા કર્મ એ અત્યારે ઉદયમાં આવ્યા છે એ ખરી જાય છે. તો તે તપ અને નિજરા છે. એ તપ અને નિજરા છે. અને નિરાકુરતા રૂપ મોક્ષ તત્વ છે. મોક્ષમાં કોઈ આકુરતા હોતી નથી, એટલે નિરાકુરતા રૂપ મોક્ષ તત્વ છે. આવા નિજરા અને મોક્ષ તત્વને અજ્ઞાની ઓળખતું નથી, તે વિપરીત રીતે એને માને છે. એ રીતે ગાથા 2 થી 7 માં કહ્યું તે પ્રમાણે સાતે તત્વોમાં અજ્ઞાનીને વિપરીત પ્રતીતિ છે. આવી ઊંધી શ્રદ્ધા સહિતનું જે કાંઈ જાણપણું છે તે બધું અજ્ઞાન છે. આ સાતે તત્વમાં એની વિપરીત શ્રદ્ધા છે, વિપરીત માન્યતા છે. એટલે એ સહિત, એટલે મિથ્યાત્વ સહિત જે કંઈ જાણપણું છે તે બધું અજ્ઞાન છે. મિથ્યાત્વ સહિતના જ્ઞાનને અજ્ઞાન કહીએ છીએ. અજ્ઞાન એટલે જ્ઞાન નહીં એમ નથી, પણ અજ્ઞાન એટલે મિથ્યાત્વ સહિતનું જ્ઞાન. અને એ દુઃખદાયક છે, એ દુઃખદાયક છે. અને એમ જાણી તે છોડવા યોગ્ય છે. પહેલી ધાળમાં 4 ગતિના જે મહાદુઃખો વર્ણવ્યા તેનું કારણ મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર છે, એમ ત્યાં કહ્યું. અને તેમાંથી તત્વોની ઊંધી શ્રદ્ધા અને ઊંધા જ્ઞાન રૂપ મિથ્યા શ્રદ્ધા અને મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું. અને હવે મિથ્યા ચારિત્રનું સ્વરૂપ 8મી ગાથામાં આગળ કહેશે. શા માટે? કે તેને ઓળખીને છોડવા માટે. મિથ્યા ચારિત્ર, જે ચારિત્ર એ માની બેઠો છે, એ મિથ્યા ચારિત્રને છોડવા માટે એનું સ્વરૂપ પણ આગળ 8મી ગાથામાં કહેશે. ગુરુદેવ અહીંયા કહે છે, ભાઈ તારી નિજ શક્તિ અપાર છે, તારી નિજ શક્તિ અપાર છે, તે ઈચ્છા વડે રોકાઈ છે. જુદી રીતે આખી વાત છે.
મારી નિજ શક્તિ તો અપાર છે, તો પછી એ કેમ પ્રગટ નથી? પણ ક્યાંથી પ્રગટ થાય? તું પ્રગટ થવા દેતો જ નથી. તો તું બારમાં ને બારમાં રોકાઈ રહ્યો છે, અનેક પ્રકારની મિથ્યા કલ્પનાઓ અને ઈચ્છાઓ કરે છે, તો પછી તને તારી નિજ શક્તિ જે છે એ પ્રગટ કેવી રીતે થશે? યોગ બહાર છે તો ક્યાંથી પ્રગટ થાય? તારી નિજ શક્તિ અપાર છે, એમાં કોઈ શંકા છે જ નહીં. પણ તે રોકાઈ ગઈ કેમ છે? તો ઈચ્છા વડે. તું બહારમાં કાંઈક ને કાંઈક ઈચ્છાઓ કર્યા કરે છે એટલે એ રોકાઈ ગઈ છે. સ્વરૂપમાં ઠરતા ઈચ્છા ઉત્પન્ન થતી નથી, અટકે છે, અને નિજ શક્તિ ખીલે છે. નિજ શક્તિ પ્રગટ થાય છે, પોતાનું જે સામર્થ્ય છે તે પ્રગટ થાય છે, એની અનુભૂતિ થાય છે, અને એનું નામ નિદ્રા છે, અને તે મોક્ષનું કારણ છે. સંપૂર્ણ નિરાકુળ થતા, સંપૂર્ણ નિરાકુળ એટલે કોઈ પણ પ્રકારની આકુળતા ન હોય, સંપૂર્ણ નિરાકુળ થતા પૂર્ણ સુખરૂપ મોક્ષ દશા પ્રગટે છે. હું જ્ઞાન આનંદ સ્વરૂપ આત્મા છું, પરમાં મારું સુખ નથી, શુભાશુભ ઈચ્છાઓ મારું સ્વરૂપ નથી. એવી ઓળખાણ, એવો નિર્ણય, એના વગર ઈચ્છાઓ કદી રોકાય નહીં, અને આનંદ કદી પ્રગટે નહીં. ઈચ્છા રોકાય નહીં એટલે આનંદ પ્રગટે નહીં. ઈચ્છા ઉત્પન્ન થઈ એ જ દુઃખ છે, આકુળતા છે એટલે દુઃખ છે. જે ઈચ્છા થાય છે ને ઈચ્છાની પૂર્તિ માટે પછી જે પ્રયત્ન કરે છે એમાં એને દુઃખ જ છે, બીજું કાંઈ નથી. કેટલાય પ્રકારે ચિંતા ઉપાધિ બધી એ વખતે હોય છે, એટલે એ બધું દુઃખ જ છે. અને કોઈક પદાર્થને મેળવવાની ઈચ્છા કરી હોય તો એ મેળવી અને કઈ સુખી થઈ જાય છે એમ નથી. માત્ર એટલું જ થાય છે કે પદાર્થ મેળવવાની ખૂબ આકુળતા કરી ને એ છેવટે મળ્યો એટલે આકુળતા અટકી, કઈ સાચું સુખ પ્રાપ્ત નથી થયું. પણ એ અટકે ત્યાં સુધીમાં તો બીજી બે નવી ઈચ્છા ઉત્પન્ન થઈ ગઈ હોય. ઈચ્છાનો પાર જ નથી આવતો, કોઈ સીમા નથી. કોઈ વ્યક્તિ એમ કહે કે બસ હવે આ છેલ્લી ઈચ્છા છે મારી, હવે આના પછી મારે બીજી કોઈ ઈચ્છા કરવી નથી. પણ એવું જો એ અજ્ઞાની છે, મિથ્યા દ્રષ્ટિ છે, તો એ શક્ય નથી. જ્ઞાની ધર્મીને જ ઈચ્છા નિરોધ થાય. એને સમ્યક દર્શન થતા જે 8 અંગ પ્રગટે છે ને, એમાં નિશંકથી પછી બીજું અંગ જે કહ્યું છે નિકાંક્ષિત અંગ કહ્યું છે. કાંક્ષા ઈચ્છા થતી નથી, એ સમ્યક દ્રષ્ટિને હોય છે. અને અહીંયા એ વાત કરી છે કે ઈચ્છા વગરનો આત્માનો સુખ સ્વભાવ, તેના અનુભવથી જ સંવર નિદ્રા મોક્ષ થાય છે. એવા આત્માના અનુભવથી જ સંવર નિદ્રા મોક્ષ થાય છે. અજ્ઞાની શુભરાગ વડે કે દેહની ક્રિયા વડે સંવર નિદ્રા મોક્ષ થવાનું માને છે, તે ભૂલ છે, તે ભૂલ છે. હવે આગળ કહે છે કે મોક્ષના કારણરૂપ નિદ્રા સમ્યક દ્રષ્ટિને જ થાય છે. મોક્ષના કારણરૂપ નિદ્રા તો દરેક જીવને થાય જ છે. પાપી જીવ હોય એને નિદ્રા થાય, પાપ કરતો હોય ત્યારે એને નિદ્રા થતી હોય. કઈ નિદ્રા થાય? પૂર્વના કર્મ જે ઉદયમાં આવ્યા એ કરી રહ્યા છે, એ નિદ્રા થાય. પણ એ વખતે એ બીજા કર્મ બાંધી લે છે, એટલે સાચી નિદ્રા નથી, એ માત્ર વિપાક નિદ્રા છે. દરેક સમયે આપણને વિપાક નિદ્રા થાય, કેમ કે દરેક સમયે કોઈને કોઈ કર્મની પ્રકૃતિ જે છે એ હૃદયમાં આવે, ફળ આપે છે અને ખરી જાય છે. આ તો સતત ક્રિયા ચાલુ જ છે, એટલે એ વિપાક નિદ્રા તો સતત થયા જ કરે છે. પણ એ ખરી જાય છે એ જ વખતે આપણે એનાથી વધારે કેટલીક વાર તો કર્મ બાંધી લઈએ છીએ, એટલે સાચા અર્થમાં નિદ્રા થતી નથી. મોક્ષના કારણરૂપ નિદ્રા તો એવી છે કે એ સંવર સહિત હોય, કે જેમાં આશ્રવ થાય નહીં, નવા બંધ પડે નહીં, અને એવી નિદ્રા સ્વરૂપના લક્ષ્ય થાય છે. મોક્ષના કારણરૂપ નિદ્રા સમ્યક દ્રષ્ટિને જ થાય છે. બાકી અકામ નિદ્રા તો, જે વિપાક નિદ્રા, અકામ નિદ્રા તો અજ્ઞાનીને થાય છે, તેની આ વાત નથી. જ્ઞાન અને ઈચ્છા ભિન્ન છે. જ્ઞાન જાણે છે, ઈચ્છા થઈ હોય ત્યારે જ્ઞાન એને જાણે છે, જ્ઞાન એનાથી ભિન્ન જ રહે છે. ઈચ્છા તે આત્મ શાંતિથી વિરુદ્ધ છે.
ઈચ્છા એટલે આકુળતા, અશાંતિ. એટલે ઈચ્છા તે આત્મ શાંતિથી વિરુદ્ધ છે, તેમાં આકુળતા છે. જેણે શુભરાગને મોક્ષનું સાધન માન્યું તેણે આકુળતાથી મોક્ષ માન્યો. નિરાકુળતા રૂપ મોક્ષની તેને ખબર નથી. શુભભાવથી મોક્ષ માને એને કેવો મોક્ષ માન્યો? શુભરાગથી મોક્ષનું સાધન, શુભરાગને મોક્ષનું સાધન માન્યું તેને આકુળતાથી મોક્ષની પ્રાપ્તિ એમ માન્યું. પણ મોક્ષનું સ્વરૂપ એવું નથી. મોક્ષમાં આકુળતા ક્યાં હોય? નિરાકુળતા રૂપ મોક્ષની તેને ખબર નથી. મોક્ષ તો સંપૂર્ણ નિરાકુળ છે, સંપૂર્ણ નિરાકુળ દશા છે. નિરાકુળતાનું કારણ પણ નિરાકુળ ભાવ જ હોય. કઈ આકુળતા તે નિરાકુળતાનું કારણ ન હોય. શુભ ઈચ્છા તે પણ આકુળતા રૂપ છે ને. એટલે એ શુભ ઈચ્છા એ મોક્ષનું કારણ હોઈ શકે નહીં. તેને મોક્ષનું કારણ માનતા કારણ કાર્યમાં વિપરીતતા થાય છે. આકુળતા છે એ નિરાકુળતાનું કારણ થાય નહીં. આવી વિપરીત શ્રદ્ધા જે છે કે શુભભાવથી મોક્ષ થાય એવી એ વિપરીતતા છે. અને બાહ્ય તપ જે છે, બાળ તપ જે છે એનાથી નિજરા થાય, આ બધી વિપરીતતા છે. તો કે છે કે આવી વિપરીત શ્રદ્ધા અને વિપરીત જ્ઞાન જીવને દુઃખના કારણ થાય છે, માટે તેને છોડવા જોઈએ. બહુ સરળ શબ્દોમાં બહુ સરસ વાત, ઊંચી વાત ગુરુદેવે કરી છે. જીવ ઈચ્છા કરે અને પાછો તેમાં સુખ માને. ઈચ્છા કરે અને પાછો તેમાં સુખ માને, બે ભૂલ થાય છે ને. ઈચ્છા કરે એ મોટી ભૂલ છે, એટલે આકુળતા થાય, દુઃખી થાય, અને પાછો તેમાં સુખ માને એ બીજી મોટી ભૂલ, મિથ્યાત્વ. તો તેને ઈચ્છાને છોડીને શાંત સ્વભાવને એ ક્યારે અનુભવે? તો તે આમ ઈચ્છાને છોડી અને પોતાના શાંત સ્વભાવને કેવી રીતે ને ક્યારે અનુભવશે? જ્યાં સુધી એમાં જ રોકાયો છે, ઈચ્છા છે, અને એને સુખ માને છે, તો પછી ઈચ્છા તો દુઃખ છે. ક્યાં ઈચ્છત ખોવત સબઈ હૈ ઈચ્છા દુઃખ મૂળ. અરે જીવ, તું તારા ચૈતન્ય વૈભવને ભૂલ્યો ત્યારે તને પરમાથી સુખ લેવાની ઈચ્છા થઈ. પણ ભાઈ, પરમાથી સુખની ઈચ્છા કરતા તારા સુખનો આખો ભંડાર ખોવાઈ જાય છે, ભૂલાઈ જાય છે, અને આત્મા દુઃખી થાય છે. પરમા સુખ જ નથી, ચૈતન્યમાં જ સુખ છે. આમ સમજીને નિજ સ્વરૂપમાં ઠરવું અને પરની ઈચ્છા રોકવી તે જ શાંતિ છે, તે જ નિર્જરા અને મોક્ષ માર્ગ છે. કોઈ એમ કે અમને તો આત્મામાં જવાની ઈચ્છા છે, આત્માની અનુભૂતિની ઈચ્છા છે, તો એ ઈચ્છાનું શું? એને માટે અમે તો બહુ અથાગ પ્રયત્ન કરીએ છીએ, તો એ ઈચ્છા છે ને? આવો કોઈ પ્રશ્ન કરે. પણ ભાઈ, સ્વરૂપમાં જવું એ તો સહજ વસ્તુ છે. પોતાના સ્વરૂપમાં જવું, એમાં ઈચ્છા શું કરવાની? પોતાના ઘરમાં રહેવું કે પોતાના ઘરમાં જવું, એમાં કોઈની મદદની જરૂર પડતી નથી. એને માટે કંઈ કરવાની જરૂર નથી. સહજ છે. આપણે આપણા ઘરમાં જઈએ, બહાર નીકળીએ અને બહારથી આવીએ એટલે આપણા ઘરમાં પ્રવેશ પામીએ. એમાં શું કોઈની પરમિશન લેવી પડે કે કોઈની મદદ લેવી પડે? તો પછી એમ જ છે. સ્વભાવ ભાવે થવું, એમાં કઈ ઈચ્છાની વાત નથી. એ તો સહજ છે, એ સહજ દશા છે. જીવ સમજ્યો જ નથી અનાદિથી, એને આ વાતનો ખ્યાલ જ નથી કે આ બધું સહજ છે. આજે સવારે જે વાત આપણે લીધી કે શ્રુત જ્ઞાન કેવું છે, એ સહજ રીતે શ્રુત જ્ઞાન એ સ્વરૂપમાં જ સ્થિરતા કરે. એ શ્રુત જ્ઞાનનું એવું સામર્થ્ય જ છે, સ્વરૂપમાં સ્થિરતા કરવાનું સામર્થ્ય છે. આપણે બહારમાં જે અનેક પ્રકારે શ્રુત જ્ઞાનની વાત કરીએ છીએ, એમાં ક્યાં એ ઠરે છે કે એમાં તો વિકલ્પો થયા કરે જાત જાતના. અને શ્રુત જ્ઞાનનું સામર્થ્ય જે છે કે સ્વરૂપ તરફ વળે છે, તો બે પણ રહેતું નથી, વિકલ્પો ઉઠતા નથી. એ બધું મતિશ્રુત જ્ઞાનનું એ સામર્થ્ય જ છે. એ સહજ છે, સહજ છે, એ દશા જ સહજ છે. અહીંયા કે છે
કે પરની ઈચ્છા રોકવી તે જ શાંતિ છે, તે જ નિજરા અને મોક્ષ માર્ગ છે. જીવ અજીવ વગેરે તત્વને અજ્ઞાની ઓળખતો નથી. જાણે રૂપિયા વગર હું મરી જઈશ, શરીર વગર હું મરી જઈશ, એમ તે માને છે. અરે પણ તું તો ચૈતન્યથી જીવનાર છો ને, સંયોગથી ને શરીરથી તો તું જુદો છો, અને તે તરફની ઈચ્છા વગર પણ તું જીવનાર છો. સંયોગની ઈચ્છા જીવો કરે છે. આવા સંયોગ મળે પોતાને, એ સંયોગથી જીવનું જીવન છે? ના, એ તો આકુળતા છે. સંયોગના કારણે હોય, અને સંયોગ છે એટલે વિયોગ તો થાય જ. તો એ કાંઈ એનું જીવન નથી. એના તરફની નકામાની એ ઈચ્છા કરે છે અને દુઃખી થાય છે. ગુરુદેવ કહે છે કે તે તરફની ઈચ્છા વગર પણ તું જીવનાર છો. પર વગર હું જીવી નહીં શકું એવી મિથ્યા બુદ્ધિથી તું ભાવ મરણના દુઃખ ભોગવી રહ્યો છે. તારા સ્વભાવ ભાવનું એમાં મરણ થાય છે. આવી ભૂલ જીવ અનાદિથી કરી રહ્યો છે, ને તેના ફળનું દુઃખ પણ અનાદિથી તે ભોગવી રહ્યો છે. ભૂલ ટાળીને સુખી થવા માટેનો આ ઉપદેશ છે. આગળ કહે છે કે પોતાના સ્વરૂપની સમ્યક શ્રદ્ધા અને સમ્યક જ્ઞાન વગર શુભ્રાગ રૂપ વ્યવહાર ક્રિયાઓ અને વ્યવહારના જાણપણા જીવે અનંતવાર કર્યા, પણ તે બધા મિથ્યા ઠર્યા છે. મિથ્યાત્વપૂર્વક જીવ જે કાંઈ ભાવ કરે તે દુઃખદાયક જ છે. શ્રી બુદ્ધજન પંડિત રચિત એક બીજી 6 ડાળા છે. બુદ્ધજન પંડિત રચિત બીજી 6 ડાળા છે. તેમાં પણ કહે છે કે સમ્યક સહજ સ્વભાવ આપકા અનુભવ કરના, या बिन जप तप व्यर्थ कष्ट के माही पड़ना. कोटि बात की बात अरे बुद्ध जन ऊपर धरना. मन वचतन श्रुति हो ग्रहो जिन वृष का शरणा. કે છે કે કરોડો વાતનો સાર એ છે કે આત્માના સહજ સ્વભાવનો અનુભવ કરવો, એના વગરનું બધું વ્યર્થ છે. સમ્યક સહજ સ્વભાવ આપકા અનુભવ કરના, યા બિન જપ તપ વ્યર્થ કષ્ટ કે નહીં પડના. એ બધા વિના જપ તપ બધું વ્યર્થ છે. કોટી બાત કી, કરોડો વાતની વાત કહ્યું ને, આ કોટી વાતનો સાર છે. કોટી બાત કી બાત અરે બુદ્ધજન ઉપર ધરના. મન વચન અને કાયા, એમ 3 લેવા છે ને. મન વચન ને એમ મન વચન 3 આવી ગયા એમાં. મન વચન સૂચિ હોય ગ્રહો જીન પુરુષ કા શરણ. ભગવાનની વાણીનું શરણ હોય. મન, વાણી અને કાયા એ જ સૂચિ રૂપ છે. ગુરુદેવ કહે છે કે જો સમયસાર વગેરે મહાન શાસ્ત્રોમાં તો આ વાત છે જ, પણ અગાઉના પંડિતોએ રચેલા આ 6 ઢાળા જેવા પુસ્તકોમાં પણ એ જ વાત કરી છે. તે પંડિતોનું કથન પણ આચાર્યો અનુસાર જ છે. તેમાં વિતરાગ વિજ્ઞાનનું જ પોષણ છે. ચૈતન્યનું વિતરાગ વિજ્ઞાન તે સુખરૂપ છે, અને એવા વિતરાગ વિજ્ઞાન રૂપ ધર્મ સાધીને અનાદિકાળથી જીવો મુક્ત થતા આવે છે. અનંત જીવો એ જ રીતે મુક્ત થયા છે, મુક્તિ પામ્યા છે. વિતરાગ વિજ્ઞાનવંત જીવો જગતમાં સદાકાળ હોય જ છે. કોઈ કાળ એવો નથી કે જ્યારે કેવળી પરમાત્મા ન બિરાજતા હોય, હરિયંત પરમાત્મા ન બિરાજતા, એવો કોઈ કાળ નથી હોતો. અત્યારે મહાવિદ્ય ક્ષેત્રને વિશે 20 તીર્થંકર ભગવાન, 5 વિદેહ ક્ષેત્ર છે ને, તેમાં કુલ 20 તીર્થંકર ભગવાન અને હજારો લાખો કેવળી પરમાત્મા વિરાજમાન છે. એટલે એ તો સદાકાળ હોય છે. કેવળ જ્ઞાન સદાકાળ હોય. 13મું ગુણસ્થાન હંમેશા હોય જ છે. આત્માને આનંદ જોઈએ છે ને, તો તે આનંદ ક્યાંય બહારમાં નથી, આત્મામાં જ આનંદ છે. માટે જ્ઞાની કહે છે કે હે જીવ, તું આત્મામાં ગમાડ. બેનશ્રી બેનના વચનામૃતમાં આવે છે ને કે આત્મામાં ગમાડ, ત્યાં ગમે એવું છે.
તું આત્મામાં ઘમંડ, આત્મામાં સદા પ્રીતિવંત થા. આત્માના જ્ઞાન વગરનું બધું દુઃખદાયક જ છે. 7 તત્વોની બરાબર ઓળખાણ કરતા તેમાં આત્માની ઓળખાણ આવી જાય છે. આત્માની ઓળખાણથી જ 7 તત્વની ઓળખાણની શરૂઆત થાય છે. પહેલું તત્વ જીવ તત્વ, એની સાચી ઓળખાણ કરી અને આગળ વધે ત્યારે એને ખબર પડે છે કે શું 7 તત્વ છે, 9 પદાર્થ છે. અહીંયા કે છે પહેલું કે જીવ સદા ઉપયોગ લક્ષણ રૂપ છે. જીવની ઓળખાણ કેવું છે? જીવ તત્વ આગળ વાત આવી ગઈ છે. અહીંયા ગુરુદેવ કહે છે કે જીવ સદા ઉપયોગ લક્ષણ રૂપ છે. જીવો ઉપયોગ લક્ષણો નિંચમ. જીવ સદા ઉપયોગ લક્ષણ રૂપ છે. તે શરીર આદિ અજીવથી જુદું તત્વ છે. ઉદ્ગળ વગેરે અજીવ તત્વો છે, તેનામાં જ્ઞાન નથી. આ જીવ અને અજીવ બંનેના કામ જુદા પોતપોતાનામાં છે. પોતે પોતપોતાના કામ કરે, કાર્ય કરે, પરિણમે. કોઈ કોઈના કાર્ય કરતું નથી, કરાવતું નથી. ત્રીજું, મિથ્યાત્વ આદિ ભાવો છે તે આશ્રવ છે. મિથ્યાત્વ આદિ ભાવો છે તે આશ્રવ છે. પુણ્ય પાપ બંને પણ આશ્રવમાં સમાય છે. તે આશ્રવ ભાવો જીવને દુઃખદાયક છે. એ વખતે પણ દુઃખદાયક છે. અશાંતિ નું કારણ એ વખતે એ ભાવ થાય ત્યારે પણ છે, અને એના ફળ સ્વરૂપે પણ એને દુઃખ જ પ્રાપ્ત થાય છે. ચોથું, સમ્યક દર્શન આદિ વિતરાગ ભાવ વડે કર્મનો સંબર થાય છે. સમ્યક દર્શન આદિ વિતરાગ ભાવ વડે કર્મનો સંબર થાય એટલે નવા કર્મ જે છે તે આવતા નથી, આશ્રવ થતો નથી. અને તે સમ્યક દર્શન આદિ ભાવો જીવને સુખરૂપ છે, મોક્ષના કારણ છે. મિથ્યાત્વ આદિ ભાવો તે બંધના કારણ છે. મિથ્યાત્વ આદિ ભાવો તે બંધના કારણ છે. શુભ રાગ તે પણ બંધનું કારણ છે, તે મોક્ષનું કારણ નથી. સમ્યક દ્રષ્ટિને પણ શુભ ભાવ છે તે પુણ્ય બંધનું જ કારણ છે. બંનેને, મિથ્યા દ્રષ્ટિ હોય કે સમ્યક દ્રષ્ટિ હોય, શુભ ભાવ છે તે બંધનું જ કારણ છે. એના પછી છઠ્ઠું છે, સમ્યક દર્શન પૂર્વકની શુદ્ધતાથી કર્મોની નિજરા થાય છે. સમ્યક દર્શન પૂર્વકની શુદ્ધતા એટલે સમ્યક દર્શન સહિત છે તો એને કર્મોની નિજરા થાય, નહીતર ન થાય. કેમ કે ઊંધી માન્યતાને કારણે જે ઉદય આવ્યા છે એની સાથે જોડાવાનો જ છે, અને નવા કર્મ બાંધવાનો જ છે. એને સંબરની દશા હોય નહીં, આશ્રવ થયા વિના રહે જ નહીં. સમ્યક દર્શન છે તો એને સંબર દશા થઈ શકે છે, તો એને સાચી નિજરા થાય છે. આત્માની પૂર્ણ શુદ્ધતા થતા આકુરતાનો સર્વથા અભાવ થવો અને કર્મોથી આત્માનું છૂટી જવું તે મોક્ષ તત્વ છે, તે પૂર્ણ સુખરૂપ છે. 7 તત્વોની વાત ગુરુદેવે એક લીટીમાં પણ કેટલી બધી ગહનપણે સમજાવી દીધી, મૂળ વાત કહી દીધી. 7ની વાત કરી દીધી. જીવની, ભૂતગળ વગેરે અજીવની વાત કરી, આશ્રવની વાત કરી, મિથ્યાત્વાદી ભાવો આશ્રવ છે એની વાત કરી, સમ્યક દર્શન આદિ વિતરાગ ભાવ વડે કર્મનો સંબર થાય સંબરની વાત કરી, અને બંધના કારણની વાત કરી મિથ્યાત્વાદી ભાવોની, અને નિજરા કેવી રીતે થાય એની વાત લીધી. સમ્યક દર્શન પૂર્વક શુદ્ધતાથી કર્મોની નિજરા થાય, અને છેલ્લે મોક્ષની વાત લીધી. 7 તત્વની એક એક લીટીમાં ગુરુદેવે સમજ આપી. હવે અહીંયા કહે છે આગળ કે આ પ્રમાણે 7 તત્વોને ઓળખીને તેમાંથી સમ્યક દર્શન આદિ સુખના કારણોને ગ્રહણ કરવા અને દુઃખના કારણરૂપ મિથ્યાત્વ આદિને છોડવા, તે માટે આ ઉપદેશ છે. અને આવું યથાર્થ તત્વ શ્રદ્ધાન તે સમ્યક દર્શન છે. તે સમ્યક દર્શન તે મોક્ષનું મૂળ છે. મોક્ષ માર્ગની શરૂઆત ત્યાંથી થાય છે. અજ્ઞાની જીવ બહારની અનુકૂળતાથી પોતાને સુખી માને છે, પણ સમ્યક દર્શન વગર તે દુઃખી જ છે. કીડી સાકર ખાતી હોય તે વખતે દુઃખી છે. માણસ કેરીનો રસ, રોટલી અને પતરવેલિયા ખાતો હોય તે વખતે દુઃખી છે. સ્વર્ગના મિથ્યા દ્રષ્ટિ દેવો અમૃતનો સ્વાદ લેતા હોય તે વખતે પણ દુઃખને જ વેદી રહ્યા છે, દુઃખી છે.
પણ તે જીવો ભ્રમથી, આ બધા જીવો ભ્રમથી પોતાને સુખી માને છે. અરે ભાઈ, એ તો અશુભ ઈચ્છા છે. અશુભ ઈચ્છા છે એટલે પાપ છે, આકુરતા છે. તેમાં દુઃખનું જ વેદન છે. મોઢામાં કેરીનો રસ પડ્યો હોય તે વખતે દુઃખનો જ સ્વાદ આવે છે, કેરીનો નહીં. આ વાત બેસવી અઘરી પડે, પણ શાંત ચિત્તથી વિચાર કરે તો એને ખ્યાલ આવે. એને કલ્પના કરી છે કે આ કેરીનો રસ જે છે એમાં મને સુખ થાય છે. જેને કેરી નથી ભાવતી એના મોઢામાં કેરીનો રસ નાખો, જો એને શું થાય છે? ગુસ્સે થઈ જાય છે. મોઢામાં કેરીનો રસ પડ્યો હોય તે વખતે શેનો સ્વાદ આવે છે? માની લીધેલો કલ્પિત એને સુખનો સ્વાદ લાગતો હોય તો કઈ સાચું સુખ ક્યાં છે? છેવટે તો આકુરતા દુઃખ જ છે. મિથ્યાત્વનું પોષણ એ પણ દુઃખ જ છે. એટલે એને શેનો સ્વાદ આવે છે? કે છે કે દુઃખનો સ્વાદ આવે છે, કેરીનો નહીં. એ તો અશુભની વાત થઈ. પણ શુભ પરિણામ હોય અને શુક્લ લેસ્યા હોય તે વખતે અજ્ઞાની જીવો દુઃખી જ છે. કેમ કે મિથ્યાત્વ છે ને, એટલે અજ્ઞાની જીવો દુઃખી છે. જ્યાં સુખ ભર્યું છે તે વસ્તુની તો તેને ખબર નથી. મોક્ષમાં આકુરતા વગરનું સુખ છે. ત્યાં કોઈ વિષયોની ઈચ્છા નથી. મોક્ષમાં રસ રોટલી વગેરે તો નથી. શેના હોય? ત્યાં ક્યાં આકુરતા છે? જ્યાં ખાવાની ઈચ્છા જ નથી ત્યાં ખોરાકનું શું કામ છે? ઈચ્છા તો દુઃખ છે. જ્યાં આત્મામાંથી જ સુખ, અપૂર્વ સુખ અનુભવાય છે ત્યાં બાહ્ય વિષયોનું શું કામ છે? અતિન્દ્રિયપણે જ અપૂર્વ સુખનો અનુભવ થાય છે તો પછી એમાં ઇન્દ્રિયના વિષયનું કોઈ કામ નથી. જ્યાં આત્મામાં જ સહજ સુખ છે અને એવા સુખમાં જ લીનતા છે ત્યાં પછી બાહ્ય પદાર્થોની ઈચ્છા કેમ હોય? એનો ઉપયોગ બહાર આવતો નથી. એ આનંદની અનુભૂતિ, સુખની અનુભૂતિ જ કરી રહ્યો છે. સુખ તો આત્મામાંથી આવે છે, કાંઈ બાહ્ય વસ્તુમાંથી નથી આવતું. બાહ્ય પદાર્થોને ભોગવવા કોણ ઈચ્છે? જે ઈચ્છાથી દુઃખી હોય તે. જે સ્વયં સુખી હોય તે બીજા પદાર્થને કેમ ઈચ્છે? પોતે સુખી છે એ તો બીજા પદાર્થને ઈચ્છતો જ નથી. એટલે જે ઈચ્છા કરી રહ્યો છે દુઃખી જ છે, એટલે જ ઈચ્છા કર્યા કરે છે. જે નિરોગ હોય તે દવાને કેમ ઈચ્છે? દવાની ઈચ્છા કરે? નિરોગી નથી કરતો. એવી રીતે જે સુખી હોય એ ઈચ્છા કરે જ નહીં. મુક્ત જીવોને જગતના બધા પદાર્થોનું જ્ઞાન છે, પણ એક પણ પદાર્થની એને ઈચ્છા નથી. ઈચ્છા નથી માટે દુઃખ નથી. દુઃખ નથી એટલે ઈચ્છા નથી. એને તો આનંદ છે, સુખ છે. પોતાના ચૈતન્ય સુખના વેદનમાં જ તેઓ લીન છે. આવી મોક્ષ દશાને ઓળખે તો આત્માના સ્વભાવનું જ્ઞાન થઈ જાય. રાગમાંથી અને વિષયોમાંથી સુખ બુદ્ધિ ઉડી જાય અને તેનાથી ભિન્નતાનું ભાન થાય. રાગથી પોતે જુદો છે, વિષયોથી પણ પોતે જુદો છે એનું ભાન થાય. ક્યારે થાય? સિદ્ધ ભગવાનની દશાને સમજે, તીર્થંકર પરમાત્મા, કેવળી પરમાત્માની દશાને સમજે અને આત્માનું એને ભાન થાય તો પછી રાગમાંથી અને વિષયમાંથી સુખ બુદ્ધિ ઉડી જાય અને તેનાથી ભિન્નતાનું ભાન થાય. આનું નામ વિતરાગ વિજ્ઞાન. આગળ કહે છે કે જેને આવું વિતરાગ વિજ્ઞાન નથી, વિષયોમાં અને રાગમાં જેને સુખ લાગે છે તેને ખરેખર મોક્ષ જોઈતો જ નથી. વિષયોમાં જ સુખ લાગે છે અને સમજાવવામાં આવે છતાંય હજી એ વિષયોને છોડી અને જરાક શ્રદ્ધા નથી કરતો કે ના આત્મામાં સુખ છે. જરાક શ્રદ્ધા કરે, એ તરફ વળે, એનું વર્ણન કરે, એનો પ્રયત્ન પુરુષાર્થ કરે, પણ એને તો જોઈતું જ નથી. એ તો વિષયોમાં સુખી છે.
એને સુખ એમાં જ લાગે છે, ખરેખર તો એ દુઃખને ભોગવી રહ્યો છે. છાણમાં પડેલો કીડો છાણમાં શું સુખ ભોગવે છે એ તો બહારથી જોનારને ખબર પડે. એવી રીતે આ વિષયોમાં જે સુખ માની અને એમાં રોકાયો છે એ કેવી દુઃખની દશામાં છે એ તો ભગવાન જાણે, કે ભગવાનને સાચું સુખ છે ને. પરમાત્માને ખબર પડે છે કે આ બિચારો કેવો દુઃખી છે, અને સુખ શું છે એ તો પ્રભુ જાણે છે, જેને અનુભવ છે એ જાણે છે. વિષયોમાં અને રાગમાં જેને સુખ લાગે છે તેને ખરેખર મોક્ષ જોઈતો જ નથી. મોક્ષને તે ઓળખતો જ નથી. તે તો મૂંઢતાથી રાગને વિષયોને જ ઈચ્છે છે. મોક્ષ એ તો પરમ આનંદ છે. મોક્ષ એ તો પરમ આનંદની દશા છે. જગતના કોઈ પદાર્થની જેને અપેક્ષા નથી. એકલા આત્મામાંથી પ્રગટેલો પૂર્ણ આનંદ છે, અને જ્ઞાની તેની ભાવના ભાવે છે. કેવી ભાવના ભાવે છે જ્ઞાની? કે સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો અપૂર્વ અવસરે એવો ક્યારે આવશે. કૃપાળુદેવે તો બહુ સરસ વાત લખી છે. અપૂર્વ અવસરની અંદર તો બહુ મોટી વાત છે. અજ્ઞાનીને તો આવા મોક્ષની ખબર પણ નથી, એટલે અજ્ઞાનથી તે મોક્ષને બદલે રાગની ભાવના ભાવે છે. અજ્ઞાનથી તે પુણ્ય ઈચ્છે છે. અજ્ઞાનથી તે ગતિ ઈચ્છે છે, દેવની ગતિ ને મનુષ્યની ગતિ ને વગેરે વગેરે વગેરે. એ સંપત્તિ ઈચ્છે છે, એ પદ ઈચ્છે છે, એ બધું ઈચ્છે છે. એ બધું શું છે? એ સંસારનું કારણ છે, એ સંસારનો હેતુ છે, એને જે ઈચ્છે છે. મોક્ષમાં રાગ વગરની પૂર્ણ શાંતિ છે. અહીં પણ રાગનો જેટલો અભાવ થયો તેટલી જ શાંતિ છે. મોક્ષ નથી થયો તો એ પહેલા પણ જેટલો રાગનો અભાવ થાય એટલી શાંતિ હોય છે. એના ઉપરથી એને ખ્યાલ આવવો જોઈએ કે મોક્ષમાં કેટલી શાંતિ આનંદ હોય. કઈ બાહ્ય પદાર્થોના ભોગવટામાં શાંતિ નથી થતી, એમાંથી શાંતિ ઉત્પન્ન થતી નથી, શાંતિ આવતી નથી. બાહ્ય પદાર્થો જડ અને પર છે, તેની ઈચ્છા તે દુઃખ છે. સુખમાં કોઈની ઈચ્છા હોતી નથી. સુખ તો આત્માનો સ્વભાવ છે, ને આવું પૂર્ણ સુખ તે મોક્ષ છે. મોક્ષની વાત બહુ સરસ રીતે સમજાવી છે, બહુ સરસ રીતે. આ મોક્ષ છે. મોક્ષમાં સિદ્ધ ભગવાન શું કરે? કેટલા એને પ્રશ્ન થાય. મોક્ષમાં સિદ્ધ ભગવાન શું કરે? પોતે કરે છે ને એટલે એને એમ લાગે છે કે ભગવાન પણ કંઈક કરતા હોય. પોતે શું કરે છે? પોતે પરનું તો કંઈ કરતો નથી. વિભાવ ભાવે પરિણમે છે એ જ કરે છે, બીજું શું કરે છે? આ જે વિભાવ ભાવે પરિણમવા સિવાય બીજું કરે છે શું? મોક્ષમાં સિદ્ધ ભગવાન શું કરે? એટલે એવા પ્રશ્નો થાય છે. તે સદાકાળ પોતાના આનંદને ભોગવે છે. ભાઈ સમજી લે તો પછી તે પ્રશ્ન પૂછ્યો છે તો સાંભળી લે એનો ઉત્તર પણ. મોક્ષમાં સિદ્ધ ભગવાન શું કરે છે? તો કે સદાકાળ પોતાના આનંદને ભોગવે, અવ્યાબાદ સુખ શાંતિ આનંદને હવે ભોગવે છે. અનંત કાળ સુધી એમ જ ભોગવતા રહેશે. તે પરનું કાંઈ જ ન કરે. ના, પરનું શું કરે? તો અજ્ઞાની કહે છે કે અમારું કાંઈ ન કરે, એવા સિદ્ધ ભગવાન અમારે શું કામના? મૂર્ખાઓ આવી વાત પણ કરતા હોય છે. અરે સિદ્ધ ભગવાને તો ઘણો ઉપકાર કરી દીધો છે એવો. અને અત્યારે વર્તમાનમાં પણ એમના સ્વરૂપનો આપણે વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે ઓહો, આવું મારું સ્વરૂપ છે, અને આ પણ બીજી રીતે ઉપકાર છે. એવા સિદ્ધ ભગવાન પેલો જ્ઞાની એમ કે છે કે અમારું કાંઈ ન કરે તો અમારે શું કામના? એવા સિદ્ધ ભગવાન અમારે જોઈતા નથી. પેલા અન્ય મતમાં બધી વાત આવે ને, ભગવાન ઉપરથી આવી અને દુખડા દૂર કરે ને બધું કાંઈક આપે ને કરે ને એના પ્રસંગો સાચવી લે ને, એટલે આને એમ છે કે કાંઈક આપે તો બરાબર ભગવાન એમ. એટલે કે મોક્ષ જ એને જોઈતો નથી. એને તો પરની કર્તૃત્વ બુદ્ધિના મિથ્યાત્વમાં રખડવું છે. એને મોક્ષ જોઈતો નથી, સિદ્ધત્વ જોઈતું નથી. અરે ભાઈ, અહીં તું પણ શું કરે છે? અહીં તું પણ શું કરે છે? પરનું તો તું પણ કઈ કરી શકતો નથી. તું માત્ર તારામાં રાગ અને અજ્ઞાન કરીને દુઃખ ભોગવે છે, અને તે સંસાર છે, સંસારનું કારણ છે. નિશ્ચિત ભગવાન તો વિતરાગ વિજ્ઞાન વડે પરમ સુખ ભોગવે છે. તેઓ નિજાનંદને ભોગવે છે.
સ્વરૂપમાંથી આવતા આનંદને ભોગવે છે, નિજ આનંદને ભોગવે છે, અને આકુળતા જરાય કરતા નથી, આકુળતા થતી જ નથી. એ મોક્ષની દશા છે. સિદ્ધ ભગવંતોને સ્વરૂપમાં પૂર્ણ સ્થિરતા થાય છે, તેથી પૂર્ણ સુખ છે. સાધકને પણ જેટલી સ્વરૂપમાં સ્થિરતા તેટલું સુખ છે. અજ્ઞાનીને તો સ્વરૂપની ખબર જ નથી, એટલે રાગ આદિ પ્રભાવમાં સ્થિરતા વડે એ સ્થિરતા ક્યાં છે, એમાં એનો ઉપયોગ ખૂબ પલટાયા કરે છે. એટલે એમાં જાત જાતના દુઃખનો જ અનુભવ કરે છે, દુઃખી છે. રાગ આદિ પ્રભાવમાં સ્થિરતા વડે તે દુઃખી છે. મોક્ષ સુખ કેવું હોય તેને તે ઓળખતો પણ નથી. બહુ સરસ વાત ગુરુદેવે કરી છે, ઘણો વિસ્તાર કર્યો છે મોક્ષની અને સિદ્ધ દશાની. આ બધી વાતને આપણે બહુ શાંતિથી બાકી રહેલી જે વાત છે એને સમજીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.